આગળ વધીએ વાત કરીએ સુરતમાં 29 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો પકડાતા ફરી એકવાર પોલીસ તપાસ શરૂ કરી રહી છે। 29 લાખની જૂની ચલણી નોટ સાથે રાંદેર પોલીસે 5 લોકોની પણ અટકાયત કરી છે। આ પાંચેય લોકોની વિગત અત્યારે આઈટી વિભાગને સોંપવામાં આવી છે। ઝડપાયેલા તમામ લોકો નવસારીના રહેવાસી હોવાનું અત્યારે વિગતમાં ખુલી રહ્યું છે। પોલીસ હવે આઈટી વિભાગને જાણ કરી આઈટી વિભાગ વધુ તપાસ કરશે અને આ નોટો ક્યાંથી ક્યાં વટાવા લઈ જવાતી હતી તે સમગ્ર દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો સુરતમાં 29 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો પકડાઈ ગઈ છે। મહત્વપૂર્ણ છે કે નોટબંધી બાદ જૂની નોટો રાખવી તેના પર દંડ સાબિત થશે તેવી વાત પણ બહાર આવી હતી। સાથે જ એક સમયગાળો પણ આપવામાં આવ્યો હતો નોટો બદલાવવા માટેનો, પરંતુ તેમ છતાં અત્યારે જ્યારે આ જૂની નોટો પકડાય છે ત્યારે આ જૂની નોટો ક્યાંથી ક્યાં લઈ જવાતી હતી, આ જૂની નોટો કોની પાસે વટાવવાની હતી તે તમામ વિષય પર અત્યારે પોલીસ તપાસ કરશે। સાથે જ આઈટી વિભાગને પણ જાણ કરવામાં આવી છે। આઈટી વિભાગ પણ આ પાંચેય વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરશે। રાંદેર પોલીસે 5 લોકોની અટકાયત કરી છે। આ પાંચેય લોકો નવસારીના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। તો સુરતથી આ સમાચાર છે। 29 લાખ રૂપિયા પકડાઈ ગયા છે। 29 લાખની જૂની ચલણી નોટો પકડાતા ફરી એકવાર કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે નોટબંધી 8મી નવેમ્બરે કરવામાં આવી અને ત્યારબાદ 500 અને 1000ની જૂની ચલણી નોટો પર પ્રતિબંધ લાવવામાં આવ્યો। એક સમયગાળો આપવામાં આવ્યો હતો આમ જનતાને। એ સમયગાળા દરમિયાન તેઓ જૂની નોટો બદલાઈને નવી ચલણી નોટોમાં તબદીલ કરી શકતી હતી, પરંતુ તેમ છતાં એ સમયગાળા છતાં પણ અત્યારે આ નોટો પકડાઈ ગઈ છે। એટલે કે આની પાછળ કોનો હાથ છે? આ નોટો આટલી મોટી રકમ ક્યાંથી ક્યાં લઈ જવાતી હતી, કોના કહેવાથી આ રકમ લઈ જતા હતા તે તમામ દિશામાં અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે રાંદેર પોલીસે આ તમામ નોટો બાતમીના આધારે ઝડપી પાડી છે અને સાથે જ 5 લોકોની પણ અટકાયત કરી છે। આ પાંચેયની પૂછપરછ હવે આઈટી વિભાગ પણ કરશે, કારણ કે રાંદેર પોલીસે તમામ જાણકારી આઈટી વિભાગને પણ હવે સોંપી છે। સુરતની આ ઘટના છે। ઝડપાયેલા તમામ લોકો નવસારીના હોવાની વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। તો આવો કોઈ પહેલો બનાવ નથી। અગાઉ પણ ઘણીવાર આ પ્રકારની નોટો, જૂની ચલણી નોટો પ્રતિબંધ બાદ પણ ઝડપાઈ ગઈ હતી અને તેમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમ છતાં જાણે પોલીસનો અને કાયદાનો કોઈ ડર ન હોય એમ આડેધડ કાયદાનું ઉલ્લંઘન કરવામાં લોકો બાજ નથી આવી રહ્યા અને તેવામાં વધુ એક વાર જૂની ચલણી નોટો સુરતથી ઝડપાઈ ગઈ છે। રૂપિયા 29 લાખની આ નોટો હતી। 29 લાખ રૂપિયા જૂની ચલણી નોટો લઈને 5 લોકો જઈ રહ્યા હતા અને તે જ દરમિયાન પોલીસે બાતમીના આધારે રાંદેર પોલીસે આ પાંચેય લોકોની અટકાયત કરી છે। આ પાંચેય લોકો નવસારીના હોવાની વિગતો અત્યારે સામે આવી છે। પોલીસે આ સમગ્ર બાબતે આઈટી વિભાગને પણ જાણ કરી છે। હવે આઈટી વિભાગ પણ આ પાંચેયની પૂછપરછ હાથ ધરશે। સુરતથી બીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે શૈલેષ ત્રિવેદી। શૈલેષ, પ્રતિબંધ બાદ પણ આજે 29 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો પકડાઈ ગઈ છે। કઈ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે? પાંચેય લોકોની અટકાયત કરવામાં આવી છે। તે લોકોની પૂછપરછમાં કઈ વાત બહાર આવી છે અત્યાર સુધી? સુરતના રાંદેર વિસ્તારમાં આ 5 આરોપીઓ મળી આવ્યા છે અને આ 5 આરોપીઓની અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ પરમાર પૂછપરછ કરી રહ્યા છે। સાથે સાથે જે 28 લાખની જે ચલણી નોટો મળી આવી છે એ 28 લાખની ચલણી નોટો લઈને આરોપીઓ શા માટે અહીંયા આવ્યા હતા, કઈ રીતે અહીંયા એને એક્સચેન્જ કરવાના હતા, એની પૂછપરછ હાલમાં ચાલી રહી છે। એક વિશેષ વિગત એવી મળી છે કે આ આરોપીઓ બીજી વખત અહીંયા આ જૂની ચલણી નોટો લઈને આવ્યા હોય એવી એક ચર્ચા ચાલી રહી છે। જો કે આ તમામ વિગતો અંગે રાંદેર પોલીસ વિગતવાર પૂછપરછ કરશે, તે પછી જ વધુ વિગતો આપશે। જો અત્યારે હું વાત કરું તો જે 5 આરોપીઓ પકડાયા છે તે પૈકીમાં 4 આરોપી નવસારીના છે અને 1 આરોપી બારડોલીનો હોવાની વિગતો બહાર આવી છે અને આ તમામ આરોપીઓ ને ગઈકાલે અહીંયા સુરત આવ્યા હતા અને ત્યારબાદ આજે રાંદેર પોલીસના હાથમાં આવ્યા છે। રાંદેર પોલીસે આ સમગ્ર મામલે આવકવેરા વિભાગને પણ જાણકારી આપી દીધી છે અને આવકવેરા વિભાગ પણ આ અંગે એક અલાયદી પૂછપરછ હાથ ધરે તેવી પૂરેપૂરી શક્યતા છે।
શૈલેષ, જે રીતે આપ જણાવી રહ્યા છો તમામ વિગતો શું બહાર આવી છે ખરી એ વિગત કે આ તમામ જે આરોપીઓ છે તે આ તમામ નોટો એટલે કે 29 લાખ રૂપિયા લઈને ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? બીજું કે આઈટી વિભાગને જ્યારે જાણ કરવામાં આવી છે, આઈટી વિભાગ હવે કઈ દિશામાં તપાસ કરે તેવી શક્યતા? જી, ખાસ કરીને આઈટી વિભાગની જો વાત કરવામાં આવે તો આ જૂની નોટો છે, જે રદ થઈ ગયેલી નોટો છે, એ રદ થઈ ગયેલી નોટો અંગે પણ સરકારે જે રીતે નિયમો બહાર પાડ્યા છે તે મુજબ વધુ માત્રામાં 10,000થી વધુ માત્રામાં જૂની ચલણી નોટો હોય તો કેસ થઈ શકે છે. ને એની સામે અત્યારે લગભગ 28,65,000ની જૂની ચલણી નોટો મળી છે. ત્યારે સ્વાભાવિક છે કે આ જૂની ચલણી નોટો નો શું ઉપયોગ કરવામાં આવે અને શા માટે લઈને આવ્યા હતા, કોની પાસે કોઈ એવી વ્યક્તિ છે કે જે આ જૂની ચલણી નોટોનો આજે પણ વેપાર કરી રહ્યો છે ને આમાંથી કોઈ મોટું કૌભાંડ બહાર આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ હજુ હમણાં જ રાંદેર પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું છે. હજી પ્રાથમિક પૂછપરછ પણ આ તમામ આરોપીઓની તાજેતરમાં જ હાથ ધરવામાં આવશે ને ત્યાર પછી જ વધુ વિગતો બહાર નીકળે તેવી શક્યતા છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી માટે આપનો આભાર.